નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને નવરાત્રિની સરસ મજાની શરૂઆત પણ થઈ ગઈ. ખેલૈયાઓ મન ભરીને કાલે રમ્યા પણ ખરી ગરબા, પણ હવે ટેન્શન વરસાદનો છે. કારણ કે અંબાલાલ કાકા હોય કે હવામાન નિષ્ણાંત બીજા કોઈ પણ હોય, બધાનું એવું કહેવું છે કે વાવાઝોડું બની રહ્યું છે અને એના કારણે ગુજરાતમાં ફરીથી વરસાદ આવશે. ક્યાં વરસાદ આવશે, કોને નડશે, એ બધી જ વાત કરવી છે. પહેલાં તમે જુઓ કે આપણે જે વાત કરતા હતા, જે ટ્રફ બની રહ્યા છે દરિયા કિનારાના, એ ટ્રફના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદની ખૂબ વધારે સંભાવના છે. આ 6 તારીખની સ્થિતિ છે, પણ જો આજની સ્થિતિ જોઈએ તો આજે ખ્યાલ આવે કે વલસાડની આસપાસ બહુ વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. નવસારી, વલસાડ, ડાંગ, સુરત, તાપી, નર્મદા એ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ બાજુ મધ્ય ગુજરાતમાં પણ દાહોદ, બોડેલી, વડોદરા, રાજપીપળા, આમોદ એ વિસ્તારમાં વરસાદ પડી શકે છે. ગોધરા, દાહોદવાળા પટ્ટામાં વરસાદ પડશે. દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. એટલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતે ખૂબ સાવચેત રહેવાનું છે. અને આ બાજુ દેવભૂમિ દ્વારકાથી લઈ અને ભાવનગરવાળો જે દરિયાનો આખો પટ્ટો છે, ત્યાં અમુક જગ્યાએ વરસાદ પડી શકે છે. 5 તારીખે સુરત અને એની આસપાસ ખૂબ વરસાદ પડશે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. આ બાજુ વલસાડની નીચે પણ વરસાદ પડશે. આ વરસાદ સામાન્ય વરસાદ નહીં હોય, ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. આમ તો વડોદરાની હાલત ગઈકાલના વિડીયોઝ આવ્યા છે એ પ્રમાણે ઓલરેડી ખેલૈયાઓ બહુ જ હેરાન થઈ ગયા છે. બધી જગ્યાએ પાણી ને કીચડ જેવું સ્થિતિ થઈ ગઈ છે. એટલે ખૂબ પાણી ભરાયા હોય અને એના પછી જ્યાં રમી ન શકાય, કીચડ જે થઈ જાય એવું થયું છે. એટલે ખેલૈયાઓ એમ પણ હેરાન થયા છે. અને ઉપરથી વડોદરા, સુરત, વલસાડ, તાપીના વિસ્તારોમાં તો વરસાદ પણ પડવાનો છે. એટલે ત્યાં હજુ પણ સ્થિતિ ખરાબ થઈ શકે તેવી સંભાવનાઓ છે. મૂળ વાત એ છે કે અહીંયા દરિયા કિનારાથી જે ટ્રફ આવતા હોય છે કેટલા મજબૂત હોય છે એના ઉપર બધું આધાર હોય છે. અને આ જુઓ તમે, આ ટ્રફ છે અને આ ટ્રફ ધીરે ધીરે મજબૂત પણ થાય છે. એટલે જેમ જેમ આગળ વધશે એમ એમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોને આવરી લેશે વરસાદને લઈને. અને 7 તારીખ સુધી ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ દેખાય છે. માલદીવ્સની નીચે એક સિસ્ટમ બની હતી, એ સિસ્ટમ પણ કેટલી મજબૂત છે, શું છે એ પણ સમજવું છે સાથે જ. કારણ કે જો એ સિસ્ટમ આગળ વધે છે અને સિસ્ટમ આગળ વધશે તો કઈ તરફ આગળ વધશે એ પણ પ્રશ્ન છે. અહીંયા બનેલી એક સિસ્ટમ એ કાં તો ઓમાન તરફ જાય, કાં તો આ બાજુ ગુજરાત અને પાકિસ્તાનની જે બોર્ડર છે ત્યાં આવે, એટલે ભારત પાકિસ્તાનની બોર્ડર તરફ આગળ વધે. હવે એ સિસ્ટમ અત્યારે કોઈ મજબૂત દેખાઈ નથી રહી. શરૂઆતના દિવસોમાં એ સિસ્ટમ થોડી મજબૂત થાય, પછી કઈ દિશામાં આગળ વધે છે જોવાનું છે. બાકી અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ હોય કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હોય, અત્યારે ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ ક્યાંય નહીં લાવે. પણ 9 તારીખ અને એની આસપાસ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. સામાન્ય મધ્યમ વરસાદ હશે, કારણ કે અત્યારે એન્ટી સાયક્લોન ખૂબ બનતા હોય છે. અને ઉપર જે કહેવાય કે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બને, એટલે બંને જ્યારે સાથે થાય ત્યારે એ ભેજવાળા પવનનું ફંટાઈ નાખે અને ધીરે ધીરે વરસાદને વિદાય થાય. પણ અત્યારે સાયક્લોનિક સિસ્ટમ પણ બને છે, અમુક જગ્યાએ એન્ટી સાયક્લોન બને છે અને ટ્રફ જે દરિયામાંથી આવતા હોય છે એ મજબૂત રીતના આગળ વધે છે. એટલે દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તો વરસાદ પડવાની પૂરી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. હવામાન વિભાગની સાઈડ શું કહે છે? હવામાન વિભાગ જે સેટેલાઇટ મેપ આપે એ પ્રમાણે જુઓ તમે કે અહીંયા વાદળો દેખાશે તમને ને અહીંયા વાદળો દેખાશે. એટલે એ વાદળો ઘેરાયેલા છે, ભેજવાળા વાદળો છે અને એના કારણે વરસાદની પૂરી સંભાવનાઓ છે. આ બાજુ છે ખૂબ વધારે વાદળો છે. એ જો કોઈ સિસ્ટમ છે તો એ સિસ્ટમ આગળ વધે છે, કોઈ ટ્રફ છે એ આગળ વધે છે તો ગુજરાતને અસર થઈ શકે છે. પણ હવે વરસાદની વિદાયનો જ્યારે સમય છે ત્યારે ગુજરાતમાં મને એવું નથી લાગતું કે બહુ જ વરસાદ ક્યાંય પડી શકે છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત બધાનું એવું કહેવું છે કે પડશે તો પણ સામાન્ય મધ્યમ વરસાદ પડશે. પણ ક્યાં પડશે? તો મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં, દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે. બાકી તમે જુઓ, હું તમને ખાલી જે જગ્યાએ પડવાની સંભાવના છે એની વાત કરું. બાકી આખા ગુજરાતમાં મોસ્ટલી ક્યાંય સંભાવનાઓ નથી દેખાઈ રહી. 3 તારીખથી 7 તારીખમાં નર્મદામાં 3, 4 ને 5 તારીખે સામાન્ય વરસાદ પડી શકે છે. સુરતમાં પણ 3, 4 ને 5 વરસાદ પડવાની સંભાવના છે. ડાંગમાં પણ 3, 4, 5 અને 6 તારીખ સુધી વરસાદની સંભાવના છે. નવસારીમાં 6 તારીખે વરસાદની સંભાવના છે. વલસાડમાં 3, 4, 5, 6 અને 7 તારીખ સુધી વરસાદની સંભાવના છે. તાપીમાં 3, 4 અને 5 અને પછી 7 તારીખે વરસાદની સંભાવનાઓ છે. દાદરા નગર હવેલીમાં પણ 3 થી 7, દમણમાં પણ 3 થી 7 તારીખ સુધી વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં નથી આવી. એટલે ગુજરાતમાં મોટા ભાગે
ક્યાંય વરસાદની ઝાઝી સંભાવના નથી. માત્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત, હવામાન વિભાગ બંને જે વાવાઝોડું આવવાની સંભાવનાઓ દેખાઈ રહી છે એના ઉપર નજર રાખીને બેઠા છે. એ કેવી રીતના આગળ વધે છે જોવાનું રહ્યું.